હવે વાત કરીએ આપણે મધ્યકાલીન વાસ્તુકળા. મધ્યકાલીન વાસ્તુકળા છે ને 3 ભાગ પડશે. સલ્તનત કાળ છે, સલ્તનત કાળની વાસ્તુકલા, મુઘલ કાળ છે, મુઘલ કાળની વાસ્તુકલા અને પ્રાંતીય વાસ્તુકળા. ભારતમાં આવેલી મુસ્લિમ કળા છે, મુસ્લિમ કળા અને સ્થાપત્ય શૈલીમાં અરબ, મિસર અને ઈરાની અસર જોવા મળશે. દિલ્હી સલ્તનત ભારતમાં સ્થાયી થઈ તે સમયે ભારતની શિલ્પ સ્થાપત્યની કળાનો વિકાસ થઈ ચૂક્યો હતો. સુલતાનોએ પોતાના બાંધકામો માટે ભારતીય કલાકારો અને સ્થપતિઓનો સહારો લીધો કારણ કે તેઓની પાસે ભવન નિર્માણનો બહોળો અનુભવ હતો. ભારતીય કલાકારો દ્વારા ભારતીય શૈલી અને ઇસ્લામિક શૈલીનો સમન્વય કરીને જે સ્થાપત્ય શૈલીનું નિર્માણ કરવામાં આવ્યું તે શૈલી ભારતીય ઇસ્લામિક સ્થાપત્ય શૈલીને નામે ઓળખાય છે. ભારતીય ઇસ્લામિક સ્થાપત્ય શૈલી છે. ભારતીય ઇસ્લામિક સ્થાપત્ય શૈલીમાં એમાં કમાન છે, ગુંબજો અને મિનારા, ભૌમિતિક રેખાચિત્રો, કુરાન છે, કુરાનની આયાત અને રંગબેરંગી પથ્થરથી કરેલી સજાવટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમના સ્થાપત્યમાં મૂર્તિઓ કે પ્રાણીઓ છે, પ્રાણીઓની પ્રતિકૃતિનો ઉપયોગ થયો નથી, પરંતુ તેમાં વેલ અને પાંદડાની નકશી તથા ભૌમિતિક આકૃતિઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેમાં રંગીન પથ્થર અને આરસ પહાડનો ઉપયોગ કરવામાં આવતો. ઇસ્લામિક શાસકોએ મસ્જિદો અને મકબરાઓની ચારેય તરફ મિનારાનો ઉપયોગ કર્યો હતો. ઇસ્લામિક શાસકોએ બગીચાઓની 4 ભાગ શૈલી વિકસાવી. આ શૈલીમાં એક ચોરસ ખંડને 4 સરખા ભાગમાં વિભાજિત કરવામાં આવતા અને તેની મધ્યમાં પાણીના ફુવારાઓ પણ જોવા મળે છે. જહાંગીરના સમયે 2 પ્રકારની કિંમતી પથ્થરોમાંથી એક જ સરખી આકૃતિઓ કોતરીને બંને કોતરેલી આકૃતિઓને એકબીજા પથ્થરમાં જડવાની પદ્ધતિ આવી, જેને પિત્રાદુરા કહે છે. આ મૂળ શૈલી છે ઈરાનની હોવાનું માનવામાં આવે છે. જો તમને દેખાતું હશે, આ છે મસ્જિદ સ્થાપત્ય છે. પહેલા આપણે વાત કરીએ કિબલા કોને કહેવાય છે? કિબલા સ્થાપત્ય છે. સ્થાપત્યનો આ ભાગ એ મસ્જિદ અથવા નમાઝ પડવાની હોલની દિવાલ છે, જે હંમેશા મક્કાના કાબાની દિશામાં જ બનાવવામાં આવે છે. પછી છે લીવાન કોને કહેવાય છે? લીવાન છે તે મસ્જિદના સ્તંભોવાળા ઓરડાને લીવાન કહે છે. મકસુરા કોને કહે છે? મકસુરા જે મહેરાબ કિબલામાં બનેલા ભાગને કહે છે. તે મોટે ભાગે એક સામાન્ય માનવીની ઊંચાઈ જેટલો હોય છે. તે મક્કા તરફી સાચી દિશા બતાવે છે. ભારતના સંદર્ભમાં મહેરાબ પશ્ચિમ દિશામાં હોય છે. ગલિયારા એટલે કે મંદિર. ગલિયારા કોને કહેવાય છે? મસ્જિદ છે, મસ્જિદની અંદર આવવા જવાનો રસ્તો છે. સહન કોને કહેવાય? સહન છે જે સ્થાપત્યનો આ ભાગ જે મસ્જિદનું પ્રાંગણ કહેવાય છે, જેમાં ઇસ્લામ ધર્મ છે. ઇસ્લામ ધર્મના અનુયાયીઓ નમાઝ માટે એકત્રિત થાય છે. તો તમને આ દેખાતું હશે. જો મહેરાબ, પછી મકસુરા પડદા, લીવાન, હોજ, પછી મુખ્ય પ્રવેશદ્વાર, સહન, ગલિયારા, મિનાર, કિબલા. હવે વાત કરીએ આપણે સલ્તનત કાળ છે. સલ્તનત કાળની વાસ્તુકલા. એમાં વાત કરીએ મામલુક શૈલી એટલે કે ગુલામ વંશ. મામલુક શૈલી જે ગુલામ વંશ છે. ગુલામ વંશની સ્થાપના સિંધમાંથી આવેલા કુતુબુદ્દીન ઐબક દ્વારા થઈ હતી. આ વંશમાં મધ્યકાલીન યુગની વાસ્તુકળા શરૂ થઈ હોવાનું માનવામાં આવે છે. ગુલામ વંશમાં વાસ્તુકળાની અનોખી શૈલીને મામલુક શૈલી કહે છે. મોટાભાગના નિર્માણમાં તત્કાલીન હિન્દુ સંરચનાઓનો પ્રભાવ જોવા મળશે. તુર્કીઓએ
તુર્કીઓએ ઈસવીસન 1192માં પૃથ્વીરાજ ચૌહાણને પરાજય આપી દિલ્હી કબજે કર્યું. વર્ષ 1060માં તોમેર વંશના રાજા અંગદ પાલે કિલ્લાનું નિર્માણ કરાવ્યું. આ જ સ્થાન પર કિલ્લાની જગ્યામાં વધારો કરીને તેનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું અને તેના વિસ્તારમાં વધારો કરી કિલ્લા રાય પિથોરાનું બાંધકામ કરાયું. ત્યારથી ભારતમાં સલ્તનત છે. સલ્તનતના સમયના સ્થાપત્યના ઇતિહાસનો પ્રારંભ થયો. અહીં મળી આવતા ચોથી સદીના બ્રાહ્મી લિપિના અભિલેખ મુજબ આ સ્થાન છે અનંગપાલની કિલ્લી તરીકે ઓળખાતું હતું. હવે વાત કરીએ કુવ્વત ઉલ ઇસ્લામ મસ્જિદ. કુતુબુદ્દીન ऐबक દ્વારા દિલ્હી વિજયના લક્ષ્યમાં તથા ઇસ્લામ ધર્મની પ્રતિષ્ઠા કરવા માટે અહીં કુવ્વત ઉલ ઇસ્લામ નામની જાણીતી મસ્જિદનું બાંધકામ કરાયું, જે 1198માં પૂર્ણ થયું. આ મસ્જિદને ભારતની પ્રથમ મસ્જિદ માનવામાં આવે છે. આ મસ્જિદના પ્રાંગણમાં આવેલા એક અભિલેખ મુજબ અહીં આવેલા 27 હિન્દુ તથા જૈન મંદિરોમાંથી આ મસ્જિદનું નિર્માણ કરાવવામાં આવ્યું હતું. ઈસવીસન 1199માં આ મસ્જિદની દિવાલમાં ઊંચા ગોખલાવાળી નકશીદાર બારીઓ મૂકવામાં આવી, જેમાં હિન્દુ કારીગરી જોવા મળે છે. ઇલ્તુત્મિશનો મકબરો. ઇલ્તુત્મિશ દ્વારા કુવ્વત ઉલ ઇસ્લામ મસ્જિદની નજીક લગભગ 1235માં એક મકબરાનું નિર્માણ કર્યું હતું. આ મકબરો માત્ર એક ખંડ ધરાવતો હતો. મકબરાની દિવાલો પર કુરાનની આયતો કરવામાં આવી છે. ઇલ્તુત્મિશે 13મી સદીમાં એક વાવનું નિર્માણ કરાવ્યું. આ વાવના પાણીમાં ગંધકની અસર જોવા મળે છે, જેના કારણે આ વાવને ગંધકની બાવલી તરીકે ઓળખવામાં આવે છે. કુતુબ મિનાર છે. એમાં છે અલાઈ દરવાજા, કુવ્વત ઉલ ઇસ્લામ મસ્જિદ, કુવ્વત ઉલ ઇસ્લામ મસ્જિદ, કુતુબ મિનાર આવેલું છે, અલાઈ મિનાર આવેલું છે. ઇલ્તુત્મિશનો મકબરો, લોહ સ્તંભ આવેલો છે. અલાઉદ્દીન ખિલજીનો મકબરો પણ અહીં આવેલો છે. કુતુબ મિનાર એ ઈંટો દ્વારા બનેલો વિશ્વનો સૌથી ઊંચો મિનાર છે, જેનું નિર્માણ કુતુબુદ્દીન ऐबक દ્વારા સૂફી સંત ખ્વાજા કુતુબુદ્દીન બખ્તિયાર કાફીની યાદમાં વર્ષ 1200માં શરૂ કરવામાં આવ્યું હતું. આ મિનારનું 4 માળ સુધીનું બાંધકામ ઇલ્તુત્મિશે કરાવ્યું છે. વર્ષ 1368માં આ મિનારાના ચોથા માળનું સમારકામ ફિરોઝશાહ તુગલકે કરાવ્યું અને તેમાં સંગેમરમર અને લાલ રંગના પથ્થરનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેના પર કુરાનની આયતોનું નકશીકામ કરવામાં આવ્યું હતું. હાલમાં કુતુબ મિનારમાં કુલ 5 માળ જોવા મળે છે, જેની અંદાજિત ઊંચાઈ 72.5 મીટર છે. યુનેસ્કો દ્વારા ઈસવીસન 1993માં કુતુબ મિનારને વિશ્વ વિરાસતની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે. હવે વાત કરીએ ઢાઈ દિન કા ઝોપડા. અજમેર છે. અજમેરમાં કુતુબુદ્દીન ऐबक દ્વારા ઢાઈ દિન કા ઝોપડા નામક મસ્જિદનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ મસ્જિદમાં ચાલતા અઢી દિવસના ઉર્સ એટલે કે એક મુસ્લિમ તહેવાર છે. એક મુસ્લિમ તહેવારને કારણે તેનું નામ ઢાઈ દિન કા ઝોપડા પડી ગયું. આ મસ્જિદ કુવ્વત ઉલ ઇસ્લામ મસ્જિદની સરખામણીએ આકારમાં મોટી અને વધુ આકર્ષક છે. ત્યારબાદના સમયમાં ઇલ્તુત્મિશ દ્વારા આ મસ્જિદનો વિસ્તાર કરવામાં આવ્યો હતો. આ મસ્જિદમાં ભારતીય શૈલી દ્વારા અલંકૃત સ્તંભનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સ્તંભ ઉપર
આ સ્તંભ ઉપર મસ્જિદ છે, મસ્જિદની છતનું નિર્માણ કરવામાં આવ્યું છે. અહીં મુખ્ય દરવાજા છે, મુખ્ય દરવાજા સાથે 7 દરવાજા બનાવવામાં આવ્યા છે. વાત કરીએ આપણે સલ્જુક શૈલી. સલ્જુક શૈલી જે ખિલજી વંશ છે, ખિલજી વંશની સલ્જુક શૈલી. ખિલજી વંશ છે, ખિલજી વંશની સ્થાપના જલાલુદ્દીન ખિલજીએ ઈસવીસન 1290માં કરી હતી. વાસ્તુકળા છે, વાસ્તુકળાની સલ્જુક શૈલી છે. સલ્જુક શૈલીની ભારતમાં શરૂઆત આ વંશે કરી હતી. આ શૈલી છે મૂળ મધ્ય એશિયાની છે, જેમાં સ્થાપત્યના નિર્માણમાં લાલ રેતીના પથ્થરનો ઉપયોગ થાય છે અને ઈંટો છે, ઈંટોને માટીના ગારાથી જોડવામાં આવે છે. ખિલજી શાસન દરમિયાન સ્થાપત્યકળામાં નોંધપાત્ર ફેરફાર થયા, જે તુગલક અને ત્યારબાદના સમયમાં પણ ચાલુ રહ્યા, જેના મુખ્ય લક્ષણો નીચે મુજબ ગણી શકાય. પહેલું છે ગોખ સહિતની કમાનોવાળા આકારના ઘુમ્મટનું નિર્માણ. ઘોડાની નાળ આકારના અણીદાર આકારની કમાનનો ઉપયોગ. કમાન છે, કમાનની નીચે કમળની કોતરકામવાળી પટ્ટીઓનું જળતર. ઇમારતો છે, ઇમારતોમાં લાલ પથ્થર અને આરસનો ઉપયોગ તથા ફૂલ, વેલ અને પાંદડાથી કોતરાયેલી આરસની જાળીઓ. ઉદાહરણ તરીકે અલાઉદ્દીન ખિલજી છે, અલાઉદ્દીન ખિલજીએ બંધાવેલા અલાઈ દરવાજા અને સીરીનો કિલ્લો. વાત કરીએ આપણે અલાઈ દરવાજા. વર્ષ 1305માં અલાઉદ્દીન ખિલજીએ કુવ્વત-ઉલ-ઇસ્લામ મસ્જિદના દક્ષિણ તરફના પ્રવેશદ્વારમાં તેનું નિર્માણ કરાવ્યું હતું. સંપૂર્ણ મુસ્લિમ વાસ્તુકળાના સિદ્ધાંતો મુજબ બનનારી આ પ્રથમ ઇમારત છે. આ ઇમારત નીચેના તરફ 4 બાજુઓ, જ્યારે ઉપર તરફ 8 બાજુઓ ધરાવે છે. ચાર તરફ કમાન ધરાવતા દરવાજાઓવાળી આ ઇમારતમાં લાલ પથ્થર અને સંગેમરમરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેની દિવાલો પર કુરાન છે, કુરાનની આયતો પણ લખવામાં આવી છે. વાત કરીએ સીરીનો કિલ્લો. વર્ષ 1303માં અલાઉદ્દીને કિલ્લા રાયપિથોરાની આસપાસ સીરી નામના નગરની સ્થાપના કરી, જેને દારુલ ખિલાફત તરીકે ઓળખવામાં આવે છે. આ શહેરમાં 1000 સ્તંભો ધરાવતા એક મહેલનું નિર્માણ કરવામાં આવ્યું હતું. સંપૂર્ણ નગર છે ગોળાકાર હતું અને તેના નિર્માણમાં મુખ્યત્વે લાલ પથ્થરનો ઉપયોગ થયો હતો અને સંપૂર્ણ રીતે સુલતાન દ્વારા બનાવેલું આ પ્રથમ નગર હતું. આ નગરની બહાર અલાઉદ્દીન ખિલજીએ એક તળાવ હોજ-એ-અલાઈનું નિર્માણ કરાવ્યું હતું. ત્યારબાદ ફિરોઝશાહ તુગલકે આ તળાવનું સમારકામ કરાવ્યું હતું. શેરશાહ સૂરીએ પોતાના નવાબ શહેરના બાંધકામ માટે આ કિલ્લાના કાટમાળનો ઉપયોગ કર્યો હતો. અલાઉદ્દીન ખિલજીએ ઇસ્લામિક સિદ્ધાંતો મુજબ ભારતમાં પ્રથમ વખત લાલ રેતાળ પથ્થરનો ઉપયોગ કરીને જમાઅતખાના મસ્જિદનું નિર્માણ કરાવ્યું હતું. વાત કરીએ આપણે અલાઈ મિનાર. અલાઉદ્દીન ખિલજી દ્વારા દિલ્હીમાં આવેલ કુતુબ મિનારના પરિસરમાં ગુજરાત અને માળવાની જીતના ઉપલક્ષ્યમાં ઈસવીસન 1300માં એક મિનારના નિર્માણની શરૂઆત કરી. અમીર ખુશરોનું પુસ્તક તારીખ-એ-અલાઈ મુજબ અલાઉદ્દીન ખિલજી કુતુબ મિનાર કરતાં પણ વિશાળ અને ઊંચા મિનારનું નિર્માણ કરવા માંગતા હતા. તુગલક વંશનું બટ્ટાર શૈલી. જે તુગલક વંશનું બટ્ટાર શૈલી છે, આ વંશ છે તુગલક વંશની સ્થાપના ગિયાસુદ્દીન તુગલકે ઈસવીસન 1320માં કરી હતી. આ સમય દરમિયાન સ્થાપત્યના નિર્માણમાં સરળતાથી ઉપલબ્ધ રેતાળ પથ્થરનો જ ઉપયોગ થયો અને સ્થાપત્યમાં જોવા મળતી કલાકૃતિઓનું પ્રમાણ પણ ઓછું થયું, જેના કારણે તુગલક શાસનને વાસ્તુકળા માટેનો સંકટ સમય માનવામાં આવે છે. આ સમયના સ્થાપત્યમાં મોટે ભાગે રાખોડી રંગના પથ્થરોનો મુખ્યત્વે ઉપયોગ થયો હતો. તુગલક વંશે ભવનોની મજબૂતાઈ માટે બહાર તરફ ઢળતી
બહાર તરફ ઢળતી દિવાલોનું બાંધકામ કરાવ્યું, જેને બટ્ટાર શૈલી તરીકે ઓળખવામાં આવશે. તુગલક સમય છે. તુગલક સમયના બાંધકામના સામાન્ય લક્ષણો નીચે મુજબ ગણી શકાય છે. પહેલું છે ભવનો છે. ભવનોના બુર્જ પંચકોણીય બનાવવામાં આવ્યા. બીજું કપચી છે. કપચીનો ઉપયોગ વધારે થયો અને દિવાલોને પ્લાસ્ટર કરવામાં આવ્યું. અંદર તરફથી ગોળાકાર ઘુમ્મટોને બદલે બહાર દેખાતા અણીવાળા ઘુમ્મટોનું નિર્માણ કરવામાં આવ્યું. અગાઉના સમયની અણીવાળા કમાનોને બદલે 4 ખૂણાવાળી કમાનો બનાવવામાં આવી. અષ્ટકોણ છે. અષ્ટકોણ આકારના મકબરા બાંધવામાં આવ્યા, જેનો મુઘલ યુગ છે. મુઘલ યુગમાં પૂર્ણ કક્ષાએ વિકાસ થયો. દિવાલ છે. દિવાલ પર જડેલી પટ્ટીઓમાં તકતીઓ મૂકવામાં આવી અને ફૂલ, વેલ તથા પાંદડા છે. પાંદડાનો શણગાર ઓછો કરવામાં આવ્યો. ઉદાહરણ તરીકે તુગલકાબાદ અને ફિરોઝાબાદના નગરો. વાત કરીએ આપણે તુગલકાબાદનો કિલ્લો. હવે વાત કરીએ આપણે તુગલકાબાદ છે. તુગલકાબાદનો કિલ્લો. તુગલકાબાદનું નિર્માણ ગિયાસુદ્દીન તુગલક દ્વારા કરવામાં આવ્યું હતું. ગિયાસુદ્દીન તુગલક પોતે એક વાસ્તુકાર પણ હતા. આ નગરની ચારે બાજુએ કિલ્લેબંધી કરવામાં આવી હતી. આ કિલ્લાને છપ્પન કોટના નામથી પણ ઓળખવામાં આવે છે. આ કિલ્લાની નજીક ગિયાસુદ્દીન તુગલકનો મકબરો આવેલો છે, જેનું નિર્માણ તેણે પોતે જ કરાવ્યું હતું. મકબરા છે. મકબરાના નિર્માણમાં મુખ્યત્વે સંગેમરમરનો વપરાશ થયેલો છે અને મકબરો છે કૃત્રિમ તળાવથી ઘેરાયેલો છે. ફિરોઝશાહ કોટલા. ફિરોઝશાહે દિલ્હીમાં યમુના નદીના કિનારે ફિરોઝાબાદ નામના નગરની સ્થાપના કરી હતી, જે ફિરોઝશાહ કોટલા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ નગરમાં કુશ્ક-એ-શિકાર નામનો મહેલ, જામા મસ્જિદ જોવા મળે છે. મહેલ છે. મહેલના પ્રાંગણમાં ફિરોઝશાહ દ્વારા અંબાલાથી લેવાયેલો એક અશોક સ્તંભ છે. જ્યારે બીજો અશોક સ્તંભ મસ્જિદ છે. મસ્જિદના ઉપરના ભાગમાં લગાવવામાં આવેલો છે. આ મહેલમાં અત્યારે માત્ર ચૌબુરજી મસ્જિદ અને પીરગેબ નામના દરવાજો જ રહ્યા છે. લોદી વંશ છે. લોદી વંશની સ્થાપના સિકંદર લોદીએ ઈસવીસન 1451માં કરી હતી. વાસ્તુકળા છે. વાસ્તુકળાની મહત્વપૂર્ણ વિશેષતા બેવડી ગુંબજો છે. બેવડી ગુંબજોની પદ્ધતિ છે, જેમાં મુખ્ય ગુંબજની અંદર એક પોલો ગુંબજ મૂકવામાં આવતું અને આ સંરચનાને મજબૂતી આપવા તેમજ ગુંબજની અંદરની ઊંચાઈ ઓછી કરવા બેવડી ગુંબજ પદ્ધતિનો ઉપયોગ થતો હતો. આ સમયની વાસ્તુકળાને બે ભાગમાં વહેંચી શકાય છે, જેમાં પહેલો ભાગ સુલતાનો દ્વારા બનાવાયેલા અષ્ટકોણીય મકબરા અને અમીરો દ્વારા બનાવેલા ચતુષ્કોણીય મકબરા. આ મકબરાઓમાં રંગીન લાદીઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેમાં વચ્ચે નકશીવાળી પટ્ટીઓ જડવામાં આવી છે. સલ્તનત યુગ છે. સલ્તનત યુગના છેલ્લા સુલતાન ઇબ્રાહિમ લોદીએ પાણીપતના પ્રથમ યુદ્ધમાં 1526 બાબર સામે પરાજય થયો, જેથી સલ્તનતનો અંત આવ્યો. તેની સાથે સલ્તનત સમયની સ્થાપત્ય શૈલીનો પણ અંત આવ્યો. આ સમયગાળામાં મોટી સંખ્યામાં મકબરાઓનું નિર્માણ થયું હોવાથી કેટલાક વિદ્વાનો સ્થાપત્ય કલાની દ્રષ્ટિએ આ યુગને મકબરાનો યુગ કહે છે. સિકંદર લોદીનો મકબરા યુગ. વર્ષ 1517માં ઇબ્રાહિમ લોદીએ સિકંદર લોદીનો મકબરો બનાવ્યો હતો.
આઠ ખૂણાઓવાળા આ મકબરામાં બનાવેલા જે ગુંબજ છે, ગુંબજની દરેક બાજુમાં 3 કમાન બનાવવામાં આવી છે. આ મકબરાઓ એ વર્તુળાકાર ઊંચા પ્રાંગણમાં સ્થિત છે, જેના ચારે કિનારા પર બુર્જનું નિર્માણ કરવામાં આવ્યું છે. સિકંદર લોદીના મકબરામાં ભારતમાં પ્રથમ બેવડા ગુંબજનું નિર્માણ કરવામાં આવ્યું છે. સલ્તનત કાળના મુખ્ય અષ્ટકોણીય મકબરાઓ એમાં મોહમ્મદ સૈયદનો મકબરો ઈસવીસન 1444 દિલ્હી, જે અલાઉદ્દીન આલમ શાહ સૈયદ વંશનો અલાઉદ્દીન આલમ શાહ દ્વારા. સિકંદર લોદીનો મકબરો ઈસવીસન 1517 ની અંદર દિલ્હીની અંદર, જે લોદી વંશનો ઇબ્રાહિમ લોદી હતો. હસન ખાન સૂરીનો મકબરો ઈસવીસન 1540 સાસારામ, બિહારની અંદર શેરશાહ સૂરીનો મકબરો છે 1545ની અંદર સાસારામ, બિહારની અંદર શેરશાહ સૂરી. ઇસ્લામ શાહનો મકબરો ઈસવીસન 1553 સાસારામ, બિહાર, જે આદિલ શાહ સૂરી દ્વારા. હવે વાત કરીએ આપણે નોંધ મસ્જિદ છે. મસ્જિદમાં મહેરાબ કિબલા એટલે કે દિવાલમાં બનેલા ભાગને કહે છે. મસ્જિદમાં જે મહેરાબ કિબલા એટલે કે દિવાલમાં બનેલા ભાગને કહે છે, તે મક્કા તરફ છે. મક્કા તરફની સાચી દિશા દર્શાવે છે, જે મક્કા તરફની સાચી દિશા બતાવે છે. ભારતના સંદર્ભમાં મહેરાબ પશ્ચિમ દિશામાં હોય છે. સલ્તનતકાલીન સમયમાં કુતુબુદ્દીન ઐબક દ્વારા કુતુબ મિનાર, અલાઉદ્દીન ખિલજી દ્વારા સિરી દુર્ગ, ફિરોઝ શાહ દ્વારા ખિડકી મસ્જિદ તથા અટાલા મસ્જિદ. ત્યારબાદ મુઘલ કાળમાં બાબર શાહ દ્વારા દક્ષિણ દરવાજા જેવી સ્થાપત્ય કલાઓનું નિર્માણ કરવામાં આવ્યું હતું. વાત કરીએ આપણે મુઘલ વાસ્તુકળા. દિલ્હી સલ્તનત છે. દિલ્હી સલ્તનતના અંતિમ શાસકો લોદીના સમયમાં વાસ્તુકળા ધીમી પડી હતી. ત્યારબાદ મુઘલોના આગમન સાથે ભારતમાં ઇન્ડો-ઇસ્લામી સ્થાપત્ય કળાને નવો વેગ મળ્યો. મુઘલ વાસ્તુકળામાં આરસ પથ્થર અને લાલ પથ્થરનો ઉપયોગ થતો હતો. વાત કરીએ બાબરે કાબુલી બાગ મસ્જિદ. બાબરે ભારતમાં મુઘલ સામ્રાજ્યની સ્થાપના કરી હતી. તેના સમયમાં બનેલા જે બાગમાં કાશ્મીરનો નિશાંત બાગ, આગ્રાનો આરામબાગ તથા લાહોરનો શાલીમાર બાગનો સમાવેશ થાય છે. બાબરે તેના સમયમાં પાણીપતની કાબુલી બાગ મસ્જિદનું નિર્માણ કરાવ્યું હતું. આ મસ્જિદના નિર્માણ કાર્યમાં ઈંટોનો ઉપયોગ થયો હતો. તેમજ ફતેહબાદમાં નિર્માણ કરવામાં આવેલ જે મસ્જિદો છે, મસ્જિદોની શૈલી ફારસી પ્રકારની છે. વાત કરીએ હુમાયુના મૃત્યુ બાદ તેની પત્ની હમીદા બાનુ બેગમે દિલ્હી ખાતે હુમાયુના મકબરાનું નિર્માણ કરાવ્યું હતું, જેના મુખ્ય વાસ્તુકાર મીરદ મિર્ઝા ગ્યાસ હતા. આ મકબરાનો ગુંબજ બેવડી સદીના ધરાવે છે અને તે સફેદ માર્બલથી તૈયાર કરવામાં આવે છે. બેવડી ગુંબજની રચના ધરાવતો આ ભારતનો પ્રથમ મકબરો છે. હુમાયુના મકબરાનું નિર્માણ ચારબાગ શૈલીમાં થયેલ છે, જેના મુખ્ય બે દરવાજા એક દક્ષિણ બાજુ અને એક પશ્ચિમમાં જોવા મળે છે. આ મકબરામાં મિનારાનો અભાવ છે. યુનેસ્કોએ વર્ષ 1993માં ભારતના વિશ્વ ધરોહર સ્થળની યાદીમાં તેનો સમાવેશ કર્યો છે. વાત કરીએ શેરશાહ સૂરી. શેરશાહ પ્રજા કલ્યાણવાદી હતો. તેણે કેટલાક મહત્વના સુધારાઓ અને કેટલાક સ્થાપત્યોનું બાંધકામ કરાવ્યું હતું, જેમાં પાકિસ્તાનનો પ્રસિદ્ધ રોહતાસ કિલ્લો,
રોહતાસ કિલ્લો, કિલ્લા એ કુહના નામની મસ્જિદ અને પટના છે પટનામાં અફઘાન શૈલીમાં નિર્મિત શેરશાહ સૂરી મસ્જિદનો સમાવેશ થાય છે. પ્રજા કલ્યાણ માટે કરેલા કાર્યોમાં તેણે યાત્રીઓ માટે રસ્તાની આજુબાજુ વૃક્ષો રોપાવ્યા હતા. શેરશાહ સૂરીના મકબરાનું નિર્માણ જેના જન્મસ્થળ સાસારામ, બિહાર ખાતે લાલ રેતીના પથ્થરમાંથી કરવામાં આવ્યું છે. ગ્રાન્ડ ટ્રંક રોડ, વાત કરીએ ગ્રાન્ડ ટ્રંક રોડ. ગ્રાન્ડ ટ્રંક રોડ છે આ એશિયાનો સૌથી જૂનો અને લાંબો મુખ્ય રોડ છે. આ રોડનું નિર્માણ સૌપ્રથમ ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં થયું હતું. તે તક્ષશિલાથી મધ્ય એશિયાને જોડતો હતો. શેરશાહ સૂરીએ પોતાના સમયમાં આ માર્ગને સડક-એ-આઝમ તરીકે નામ આપી પુનઃનિર્માણ કરાવ્યું હતું. ત્યારબાદ ડેલહાઉસીએ કોલકાતાથી પેશાવર સુધી આ માર્ગને ગ્રાન્ડ ટ્રંક રોડ નામ આપ્યું હતું. વર્તમાનમાં આ માર્ગ છે દિલ્હીથી કોલકાતા સુધીના રાષ્ટ્રીય ધોરીમાર્ગ નેશનલ હાઈવે 2 તરીકે ઓળખાય છે. હવે વાત કરીએ આપણે અકબરને સ્થાપત્ય કળાના કાર્યમાં અને તેના વિકાસમાં વિશેષ રુચિ હતી. તેના સમય દરમિયાન નિર્માણ કરવામાં આવેલા સ્થાપત્યમાં મુખ્યત્વે લાલ રેતાળ પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઇસ્લામિક વાસ્તુકળાની મહેરાજદાર શૈલીનો વિશેષ ઉપયોગ અકબરના સમય દરમિયાન કરવામાં આવ્યો હતો. આગ્રાનો કિલ્લો વિશે વાત કરીએ તો આગ્રાનો કિલ્લો છે આ કિલ્લાનું નિર્માણ અકબર દ્વારા ઈસવીસન 65 થી લઈને ઈસવીસન 1563 દરમિયાન કરવામાં આવ્યું હતું. આ કિલ્લામાં મુખ્ય બે દરવાજા, એમાં પહેલો છે દિલ્હી ગેટ અને બીજું છે અમરસિંહ ગેટ. આ ગેટ પર જયમલ અને ફતેહસિંહની મૂર્તિઓ મૂકવામાં આવી છે. અબુલ ફઝલના પુસ્તકમાં આગ્રાના કિલ્લાનું મૂળ નામ બાદલગઢ હોવાનું જણાય છે. ફતેહપુર સિકરી ઇન્ડો-ઇસ્લામિક વાસ્તુકળાનો શ્રેષ્ઠ નમૂનો અકબરે બંધાવેલ ફતેહપુર સિકરી હતું. ફતેહપુર સિકરીમાં આવેલ મુખ્ય સ્થાપત્યો એ હિન્દુ અને ફારસી શૈલીઓનું મિશ્રણ છે. આ શહેર છે પ્રાચીન કાળમાં સિકરી રૂપબલ નામથી ઓળખાતું હતું. તેની ડિઝાઇન બહાઉદ્દીને તૈયાર કરી હતી. અકબરે ઈસવીસન 1576માં ગુજરાત પર વિજયની યાદમાં ઉત્તર પ્રદેશના આગ્રામાં ફતેહપુર સિકરી શહેરનું નિર્માણ કરાવ્યું હતું. જેમાં લાલ રેતાળ પથ્થરમાંથી બનેલ આશરે 40 મીટર ઊંચો અને 50 મીટર પહોળો ભવ્ય બુલંદ દરવાજો આવેલ છે. તે વિશ્વનો સૌથી મોટો પ્રવેશદ્વાર ગણાય છે. ઈસવીસન 1581માં શેખ સલીમ ચિશ્તીના મકબરાનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જેમાં સફેદ આરસ પહાડની જાળીઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેની દિવાલો ઉપર અરબી શૈલીમાં કુરાનની આયતો અંકિત કરવામાં આવી હતી. તેના શાહી પરિસરમાં જામા મસ્જિદ પણ આવેલી છે, જેની સજાવટ ઈસવીસન 1606માં જહાંગીરે કરી હતી. પંચમહલ એટલે કે 5 માળનું ભવન છે, જેનું નિર્માણ થાંભલા ઉપર થયેલ છે. જોધા મહેલ અકબરની રાણી જોધાબાઈનું નિવાસસ્થાન હતું. બીજા અન્ય મહેલોમાં આ મહેલ સૌથી વિશાળ છે, જેની મુખ્ય વિશેષતા એ છે કે ગુજરાત, ગ્વાલિયર, માંડુમાં બંધાયેલા સ્થાપત્યોની ઇસ્લામિક વાસ્તુકળાનું મિશ્રણ તેમાં જોવા મળે છે. અકબર વિભિન્ન ધર્મગુરુઓ સાથે ચર્ચા કરવા માટે જે સ્થાનનો ઉપયોગ કરતા હતા તે સ્થાનને ઇબાદતખાના કહેવામાં આવે છે.